मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। गोकुल की गलियों में मेरे श्याम का बसेरा है। गोकुल की गलियों में मेरे श्याम का बसेरा है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। फूलों में ढूंढा तुझे, कलियों में पाया है। फूलों में ढूंढा तुझे, कलियों में पाया है। भंवरों की गुंजन में मेरे श्याम का बसेरा है। भाई भंवरों की गुंजन में मेरे श्याम का बसेरा है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। લગ્ન માટે થઈને રૂક્ષ્મણી ગયા છે। આ બાજુ અનિરુદ્ધના લગ્નની ઉત્સવ તૈયારીઓ ચાલે છે। ભોજપુરમાં અનિરુદ્ધ અને રોચાના લગ્ન રચાયા છે। અહીંયા પ્રદ્યુમન, રૂપામતી અને બળરામ બલસવ આવ્યા છે। દેવાઈના ઘેર ઉત્સવ થાય છે અને ઉત્સવમાં બળરામ અને રૂકમી બંને પાસા રમવા બેસે છે અને પાસા રમતા રમતા બળરામ ને રૂકમી બે વાદ વિવાદ કરે છે, એકબીજાની ઠેકડી કરે છે। રમતમાં વ્યસન વળગ્યું છે। રમતા રમતા બંને ભૂલી જાય છે પાસાની બાજી, એટલે બળરામની જીત થઈ। રૂકમીએ કપટ આપ્યું, પોતે જીતો હોવાનો દાવો કર્યો અને ઠેકડી ઉડાડવા માંડ્યો। રૂકમી કહે છે, અરે જુઓ આ ગોવાળિયો રાજ રમત રમવા બેઠો છે, એના પાસાની રમત ન આવડે। આવા તિરસ્કાર ભર્યા વચનો સાંભળ્યા એટલે બળરામ કપાયમાન થયા। વેળાઈ તરીકેનો નાતો વિસરી ગયા અને રૂકમીને મુસલવરે રૂકમીને મારી નાખ્યો છે। રૂકમીના સહાયક રાજો તેનો સંહાર કર્યો। નવવધુ રૂચા અને અનિરુદ્ધને લઈ પ્રભુ દ્વારિકા પધાર્યા છે। સુખદેવજી મહારાજ પ્રશ્ન સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે અનિરુદ્ધના બીજા લગ્નની કથા આવે છે। ત્યારે પરીક્ષિત રાજા કહે છે, પ્રભુ અનિરુદ્ધના બીજા લગ્ન કોની સાથે થયા હતા અને કેવી રીતે થયા હતા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, બલિ રાજાનો પુત્ર બાણાસુર હતો ને, તે બાણાસુરની કન્યા ઉષા તે
ઓખાની સાથે થયા હતા અને ભગવાન કૃષ્ણ અને શંકરનું યુદ્ધ થયું હતું. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, ઓખા અને અનિરુદ્ધના લગ્નની કથા મને કહો માટે શ્રી સુખને વિનંતી કરી છે. સુખદેવજી મહારાજ કથા રાજાને વિસ્તારથી કઈ સંભળાવે છે. કથા એટલે આપણું ઓખારણ છે. ઓખારણ એટલે ઉષા. ઓખાનું હરણ થયું. ઓખારણનું હરણ નહોતું થયું, પણ ઓખાએ હરણ કર્યું હતું અનિરુદ્ધનું.